7 ઓક્ટોબર 2001 કે જ્યારે ગુજરાતના સીએમ તરીકે મોદી સાહેબે શપથ લીધા હતા ત્યારથી લઈને આ 24 વર્ષની જર્નીમાં આપણા મોદી સાહેબને ગુજરાત માટે શું શું વિકાસ કર્યો છે, ચાલો આપણે પબ્લિક રિવ્યૂ જાણીએ. તો બા, તમે કેવો અનુભવ કરો છો આ 24 વર્ષની મોદી સાહેબની જર્નીમાં? 24 વર્ષ પહેલાં મોદી સાહેબ નહોતા તો છે કૂએ પાણી ભરવા જવું પડતું હતું. હવે નળ ખોલો ને પાણી આવી જાય છે. શું વાત છે? ગેસને લાઈનોમાં નોંધાવવું પડતું હતું, ત્યારે બહુ દિવસ રાહ જોવી પડતી હતી, ત્યાર પછી આવતા હતા. જ્યારે અત્યારે તો ફોન કરો ને બપોરે આવી જાય છે. હવે અમારા મમ્મી પપ્પાને જરાય ચિંતા નથી. અમારે રાત્રે ક્યાંય એકલા બહાર જવું હોય તો, કેમ કે નિર્ભયા તો છે જ. મોટો ફાયદો જીએસટી ઘટાડ્યો, અમને બહુ મજા આવી. સાહેબ આવ્યા પછી તો અત્યારે દેશની અંદર એટલો બધો વિકાસ થયો છે કે જ્યાં લાઇટના થાંભલા હતા ને એ વાળી જતા જગ્યાએ અત્યારે 24 કલાક લાઇટ ઓનલાઈન બી બેંકમાં ને જ્યાં જતા લાઇનમાં ઊભું રહેવું પડતું એ બી હવે ઊભું નથી રહેવું પડતું, ઓનલાઈન બધું થઈ જાય છે. એટલે આજે મોદી સાહેબે એટલા બધા રસ્તા કોન્ક્રીટ રોડ કરી નાખ્યા, કોઈ જગ્યાએ ખાડા કર્યા નહીં, એટલો સરસ વિકાસ કર્યો છે. જ્યાં જુઓ ત્યાં ઓવરબ્રિજ બનાવ્યા છે, જ્યાં જુઓ ત્યાં પાર્કિંગ, આ ગાર્ડનો, કેટલી બધી ફેસિલિટી. અને ખરેખર મોદી સાહેબના શાસનમાં બહુ પ્રખ્યાત મોદી સાહેબનું માન છે. અત્યારે સ્વચ્છ ભારત મિશન હેઠળ બધી સ્કૂલોમાં ટોયલેટ બનાવડાયા. એના લીધે છોકરીઓએ ભણવાનું છોડવાનું બી એનો રેશિયો ઓછો થઈ ગયો અને ભણવાનું સ્ટાર્ટ કરી દીધું.